हिरण्यकश्यपु मंदराचल पर्वत पर तप ते मंदराचला मंदराचल पर्वत पर आवी अने ब्रह्माजीनी तपस्या करे। ब्रह्मणे नमः ब्रह्मणे नमः ब्रह्मणे नमः। हवे जे वृक्षनी नीचे हिरण्यकश्यपु तपस्या करे एज वृक्षनी ऊपर एक पोपट आवी अने ई पोपट बोले नारायणाय नमः नारायणाय नमः नारायणाय नमः। हिरण्यकश्यपु कहे कि मारी ऊपर आवी अने आ मारा दुश्मन नु नाम कोण लीए। એટલે हिरण्यकश्यपु ये झाड़ ऊपर दृष्टि करी तो पोपट बोले नारायणाय नमः नारायणाय नमः नारायणाय नमः। हिरण्यकश्यपु कहे कि આજનું મુહૂર્ત બરોબર છે ને હાલ પાછો ઘરે જાઓ। અમે રાક્ષસો કઈ તપસ્યા કરી શકે? એટલે કહે કે આજે બરોબર દિવસ નથી, કદાચ અપશુકન ત્યાં હશે, એટલે હાલ પાછો વયો જાઓ। તો ઘરે આવ્યો એટલે એની પત્ની કયાધુની બહુ ચતુર હતા। એ કયાધુની કહેવા લાગી કે મહારાજ તમે તો તપસ્યા કરવા માટે ગયા કે હું બ્રહ્માજીની તપસ્યા કરીશ, પછી હું એવું વરદાન માંગીશ કે હું અજર અમર થઈ જાઉં, અને એક દિવસમાં જ તમને બ્રહ્માજી મળી ગયા, આવી તપસ્યા કરી? તો કે કયાધુની જે વૃક્ષની નીચે હું તપસ્યા કરતો હતો, હું બોલતો હતો બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ, પણ એક પોપટ આવી અને એ પોપટ બોલતો હતો નારાયણાય નમઃ નારાયણાય નમઃ। કયાધુની ચતુર હતા કે આમ જો એને નારાયણનું નામ બોલાવીશ ને તો એ બોલશે નહીં, અને મારી ઈચ્છા એવી છે કે એના દુશ્મનનું નામ એના જ મોઢેથી 108 વાર લેશે તો મારા ઉદરમાં જે બાળક મોટું થઈ રહ્યું એ નારાયણનો પરમ ભક્ત બનશે। બાપ નારાયણનો પરમ ભક્ત બનશે। એટલે કહે કે આપ તપસ્યા કરવા માટે ગયા અને એક જ દિવસમાં ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, એક જ દિવસમાં ભગવાન બ્રહ્માજી તમારી ઉપર પ્રસન્ન થઈ ગયા। તો કહે કયાધુની આ પોપટ બોલતો હતો નારાયણ નમઃ નારાયણાય નમઃ નારાયણાય નમઃ। કયાધુની કહેવા લાગી કે આમ તો બોલવાના નથી, પણ અત્યારે ક્રોધમાં ને ક્રોધમાં જોઈને બોલાવું ને તો 108 વખત નામ બોલે તો મારા ઉદરમાં જે બાળક મોટું થઈ રહ્યું એક બાળક નારાયણનો પરમ ભક્ત બને, આવો ભાવ કયાધુની। તો કહે આજે હું ભક્તિ તપસ્યા કરવા માટે ગયો કયાધુની, પણ પાછો આવવું પડ્યું એનું કારણ આ પોપટના હિસાબે।